નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, સરકાર દ્વારા જ્યારથી જાહેરાત કરવામાં આવી છે કે અમે કચ્છ જિલ્લા માટે એક સ્પેશિયલ શિક્ષકોની ભરતી જાહેર કરીશું, જેની અંદર ઉમેદવારોને ફરજિયાતપણે ત્યાં ને ત્યાં જ કચ્છ જિલ્લાની અંદર જ લાઈફ ટાઈમ જ્યાં સુધી એમનો નોકરીનો સમયગાળો છે ત્યાં સુધી ફરજિયાત કચ્છમાં રહીને જ નોકરી કરવાની થશે। જ્યારથી સરકારે 4100 શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે ત્યારથી તમામ ઉમેદવારો જે પરીક્ષાની રાહ જોઈને બેઠા છે, એ ટેટ પાસ કરેલા છે, એ તમામને એક જ પ્રશ્ન છે કે એના માટે જે સરકારે ભરતીની જાહેરાત કરી છે એના માટે શું પરીક્ષા આવશે કે ડાયરેક્ટ ભરતી થશે। નવી વાતો અલગ અલગ લોકો પાસેથી જાણવા મળે છે, અમુક રિપોર્ટરો પાસેથી જાણવા મળે છે, અમુક એકેડેમીઓ પાસેથી જાણવા મળે છે, ટેલિગ્રામ ગ્રુપોમાં આ બાબતે વારે વારે ચર્ચા થતી હોય છે। થોડાક દિવસો પહેલાં જ એક રિપોર્ટર દ્વારા પણ સારી એવી, જે રિપોર્ટર અગાઉ ઘણી બધી પરીક્ષાઓની અંદર માહિતી આપતા હોય છે જે સાચી હોય છે, તો એમના દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી। તો આજના વિડીયોની અંદર આપણે એ બાબતે ચર્ચા કરીશું કે કચ્છની જે શિક્ષકોની ભરતી છે એના માટે પહેલાં પરીક્ષા લેવાશે પછી ભરતી આવશે કે 2023 કે જે ટેટ પાસ ઉમેદવારો છે એના માટે અલગથી ડાયરેક્ટ પરીક્ષા વગર જ ભરતીની જાહેરાત કરી દેવામાં આવશે। શું છે સાચી હકીકત એ જાણીએ એની પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। કારણ કે આપણે આપણી ચેનલ ઉપર શિક્ષણ જગતના ટેટ પરીક્ષાઓને લગતા માર્ગદર્શનના વિડીયો પણ મૂકીએ છીએ। આ ઉપરાંત ટેટ ભરતી હોય કે અન્ય કોઈ પણ સરકારી પરીક્ષાની ભરતી હોય એની અપડેટ આપણે ચેનલ પર મૂકતા રહેવાના છીએ। તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। તો વાત કરીએ, રિપોર્ટરે થોડાક સમય પહેલાં 25 માર્ચ આસપાસ એક ટ્વીટ કરેલી, હિરેનભાઈ તમે સારી રીતે બધા ઓળખતા હશો। એમને કીધેલું કે કચ્છ જિલ્લા માટે ખાસ કિસ્સામાં શિક્ષકોની ભરતી નવી જ આવશે, હાલની ભરતીમાં વધારો નહીં થાય, કોઈ નવી પરીક્ષા એના માટે નહીં લેવાય, ક્લાસીસવાળા નવી પરીક્ષા લેવા માટે પ્રયાસો કરી રહ્યા છે। મિત્રો, તમને પણ ખ્યાલ છે, એમને ટ્વીટમાં એવું કીધું હતું કે અત્યારે જે ભરતી પ્રોસેસ ચાલુ છે, બધા ઉમેદવારો ભરતી જગ્યા વધારવા માટે માંગ કરી રહ્યા છે, પણ એમાં જગ્યા વધારો નહીં થાય, સરકાર અલગથી ભરતીની જાહેરાત કરશે અને એ રીતનું એમના દ્વારા કહેવામાં આવ્યું હતું। એક વસ્તુ સાચી એ પણ મને પણ લાગી મિત્રો, કેમ કે સરકાર અલગથી કોઈ જિલ્લા માટે સ્પેશિયલ આ રીતની ભરતી કરી રહ્યા છે તો સરકારે ચોક્કસથી એના માટેના નિયમો આરઆર બનાવવા પડે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન। તો એ બધું ડાયરેક્ટ સરકાર એમ ના કરી શકે, એટલે આ ભરતીની અંદર તો ચોક્કસથી ડાયરેક્ટ જે 4100નો કટકો છે એની આમાં તો નહીં જ સમાવે। એટલે ટૂંકમાં એ વાત એમની મને સાચી લાગી કે જે ચાલુ ભરતી છે એની અંદર 4100ની ભરતીને સમાવવામાં નહીં આવે। પણ બીજી બાજુ જોઈએ તો તમામ ક્લાસીસવાળા, આ ઉપરાંત અન્ય આજનું જ આ કટિંગ છે, તમે જોઈ શકો છો, ઘણા ક્લાસીસવાળા પણ કહે છે કે પરીક્ષા આવશે અને આજનું આ જે એક દિવ્ય ભાસ્કરનું કટિંગ છે એની અંદર પણ લખેલું છે કે નવા 4100 શિક્ષકોની ખાસ ભરતી પહેલાં ટેટની પરીક્ષા યોજવી પડશે। શિક્ષક બનવા માટે ટેટ ફરજિયાત છેલ્લે 2023માં લેવાઈ હતી। તમને પણ ખ્યાલ છે એની અંદર નિયમ રાખેલો છે કે 4100 જે ભરતી છે એમાં ફરજિયાત કચ્છમાં જ નોકરી કરવાની છે। મિત્રો, હવે આ બધું જે અલગ અલગ ન્યૂઝપેપરમાં માહિતી આવતી હોય છે, અલગ રિપોર્ટર કહેતા હોય છે, અલગ અલગ એકેડેમીઓ દ્વારા તેમ અલગ અલગ સૂચનાઓ આ બાબતે આપવામાં આવતી હોય છે, પણ સરકારે જ્યારથી કચ્છ જિલ્લાની જાહેરાત કરી, કચ્છ જિલ્લાની ભરતી માટેની જાહેરાત કરી, ત્યારથી એમના દ્વારા હજી કોઈ પણ ઓફિશિયલી નથી કહેવામાં આવ્યું કે અમે પરીક્ષા વગર જ ભરતી કરશું કે પરીક્ષા લઈને ભરતી કરશું, કઈ રીતે કરશે એ હજી કાંઈ પણ કહેવામાં આવ્યું નથી। એનો મતલબ સીધો એક થઈ રહ્યો છે કે કોઈ પણ એકેડેમીવાળા હોય, કોઈ પણ રિપોર્ટર હોય, જે કંઈ માહિતી આપી રહ્યા છે એ થોડા ઘણા કદાચ સોર્સ એમના હશે, થોડી ઘણી માહિતી સાચી હશે, કોણ સાચું છે કોણ ખોટું છે આપણને નથી ખબર। એકેડેમીવાળા એવું કહી રહ્યા છે કે પરીક્ષાઓ આવશે, પણ ત્યાં કદાચ એમનો સ્વાર્થ પણ હોઈ શકે। પ્રેસ રિપોર્ટર જે કહી રહ્યા છે ત્યાં એમનો સ્વાર્થ ઓછો હોય, કારણ કે એમને ન્યૂઝ આપવાથી બીજો કંઈ ફાયદો થવાનો નથી, તો કદાચ ન્યૂઝ રિપોર્ટરની પણ વાત સાચી હોઈ શકે। ટૂંકમાં અહીંયા આપણે કોઈને દોષ નથી આપતા કોણ સાચું છે કોણ ખોટું છે, પણ આપણે વાત ત્યારે જ સાચી માનવાની। હું તમામ ઉમેદવારોને કહીશ, તમે કોઈ પણ ટેલિગ્રામ ચેનલ, કોઈ પણ વોટ્સઅપ ચેનલ, કોઈ પણ યુટ્યુબ ચેનલ કે કોઈ પણ વિડીયો જોવો છો તો સરકાર દ્વારા જ્યારે ઓફિશિયલ પરિપત્રક, ઓફિશિયલ માહિતી આપવામાં આવે છે એને જ સાચી માનો। હજી સુધી
સરકારના કોઈ પ્રવક્તા કે કોઈ પણ પ્રેસના માધ્યમથી સરકારે હજી એવું કાંઈ નથી કીધું કે અમે કઈ રીતે ભરતી કરવાના છીએ. જ્યારે ઓફિશિયલ સરકાર દ્વારા નિવેદન આવે પછી જ આપણે માનીશું કે ભરતી થશે કે પહેલાં પરીક્ષા થશે પછી ભરતી થશે. તો આ વસ્તુ ખાસ ધ્યાને રાખજો. આ જ સાચી હકીકત છે જે કચ્છની ભરતી થવાની છે. હજી સરકાર દ્વારા કોઈ પણ સ્ટેન્ડ ક્લિયર કરવામાં આવેલું નથી. જ્યારે સરકાર દ્વારા ઓફિશિયલ પરિપત્ર કે પ્રેસના માધ્યમથી એમના પ્રવક્તા જાહેર કરશે કે અમે આ રીતે કચ્છ જિલ્લામાં ભરતી કરવાના છે, ત્યારે આપણે એ બાબતની ચેનલ ઉપર મૂકી દઈશું. તો આવી નવી કોઈ પણ શિક્ષણ જગતની અપડેટ માટે આપણી ચેનલ એસકે અપડેટને સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.